નમસ્કાર. આજે આપણે HLH એટલે કે હિમોફેગોસાઇટિક લિમ્ફોહિસ્ટોસાઇટોસિસ વિશે જાણીએ. આ એક રેર અને સિરિયસ બીમારી છે. આનું બીજું નામ સાઇટોસોમ સ્ટોર્મ પણ છે. કોરોના વખતે આપણને ખ્યાલ હતો કે મોટાભાગે 7મા-8મા દિવસે દર્દીને ફરીથી તાવ આવતો હતો અને ખૂબ જ પ્રોબ્લેમ થતો હતો અને મલ્ટી ઓર્ગન તરફ જતા હતા. આવી કન્ડિશનમાં ડૉક્ટર તમને કહેતા કે આમાં તાત્કાલિક આપણે સ્ટીરોઇડ, ડેક્ઝોના કે પછી ટોસિઝુલિમેબ જેવા ઇન્જેક્શનો આપવાની જરૂર પડતી હતી. આ બીમારી એક પ્રકારની આપણી રોગપ્રતિકારક શક્તિની ઓવર એક્ટિવિટી એટલે કે વધુ પડતું કામ ઓવર રિએક્શન આપવાને કારણે થતી હોય છે. આ બીમારી કોઈપણ બીમારી, ખાલી કોરોના જ નહીં પણ મલેરિયા, ડેન્ગ્યુ જેવા ઘણા બધા ઇન્ફેક્શનો પછી આપણી રોગપ્રતિકારક શક્તિની ઓવર એક્ટિવિટીને કારણે થતી હોય છે. ખાલી ઇન્ફેક્શન જ નહીં, કેન્સર અને બીજા ઓટોઇમ્યુન ડિઝીઝ પછી પણ આ પ્રકારની ઓવર એક્ટિવિટી જોવા મળે છે. આમ HLH એ રેર પણ બહુ સિરિયસ પ્રોબ્લેમ છે. તેના લક્ષણોમાં આ બીમારીમાં ફરી તાવનો ઉથલો આવતો હોય છે. તેની સાથે આપણે જે લોહીના શ્વેત કણો, રક્તકણો કે ત્રાક કણો આ ત્રણેયની માત્રા ઘટતી હોય છે. આ બીમારીમાં શરીરના મહત્ત્વના અંગો જેમ કે ફેફસા, હૃદય, લીવર, કિડની આ બધાનું કાર્યક્ષમતા ઘટતી હોય છે અને તે બધા મલ્ટી ઓર્ગન ફેલરમાં જતા હોય છે. આ એક સિરિયસ બીમારી છે અને આની સારવાર જનરલી ઇમ્યુનોથેરાપી અને સ્ટીરોઇડથી કરવામાં આવતી હોય છે.